જય માતાજી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ વિડીયો. કારણ કે ભાઈ આ જે વ્લોગ નથી, એક ઇન્ફોર્મેશન વિડીયો છે સ્પેશિયલ તમારા માટે. આમ તો તમને જોઈને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ આપણો જે iPhone 16 Pro Max થોડા ટાઈમ પહેલાં મેં જે લીધો હતો એ લોક થઈ ગયો છે. તો તમે એમ કહેતા હશો કે ભાઈ લોક થઈ ગયો છે તો અમારા માટે એમાં શું ઇન્ફોર્મેશન છે, અથવા તો અમને શું આ વિડીયો કામ આવશે. તો તમને એ વિડીયો કામ આવશે કે તમે પહેલાં આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને તમને ખબર પડશે મારી જે આખી સ્ટોરી હું તમને કહીશ. મારો ફોન 2 દિવસથી આ લોક છે, તો એના લીધે જે મને જે પ્રોબ્લેમ આવી છે, જે પ્રોબ્લેમ મારે ફેસ કરવી પડી, એ પ્રોબ્લેમ તમારે ફેસ ન કરવી પડે અને ભવિષ્યમાં તમારી સાથે આવું બનાવ ન બને, પણ ક્યારેક બને તો તમારે શું ધ્યાન રાખવું અને શું શું ન કરવું, જેના લીધે જે મને પ્રોબ્લેમ થઈ છે, જે મારે ફેસ કરવી પડી, તમારે ન કરવી પડે અને તમારા જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કે એમાં કંઈ હોય તો એ બચી જાય સેફલી. તો થયું એમાં એવું કે આજે 2 દિવસ પહેલાં મારો ફોન સાંજે 8 વાગે હું અને ધીરજ કાકા અહીંયા બે બેઠા હતા. પછી મેં ફોનનો લોક ખોલ્યો એટલે મને યાદ આવ્યું તો લગભગ હું પાસવર્ડ ભૂલી ગયો છું. એવું મને અચાનક માઇન્ડમાં થયું, શું થયું મને ખબર નથી. પછી મેં પાસવર્ડ ખોલ્યા તો પાસવર્ડ નાખ્યા તો ખોટા પડ્યા. પછી બીજી વાર પાસવર્ડ નાખ્યા, બીજી વાર ખોટા પડ્યા. 2 વાર પાસવર્ડ નાખ્યા, ખોટા પડ્યા. એટલે આઈફોનની સિસ્ટમ છે, બીજા ફોનમાં એન્ડ્રોઈડમાં હોય કે નહીં ખબર નહીં, પણ આઈફોનની સિસ્ટમ છે કે તમે 2 વાર તમારા પાસવર્ડ તમે ખોટા નાખો બરાબર, એટલે તમારી જે ફેસ આઈડી હોય ને એ ડીએક્ટિવેટ થઈ જાય. એટલે તમારી ફેસ આઈડી પાછી એક્ટિવ ક્યારે થાય? જ્યારે તમે સાચા પાસવર્ડ નાખો ત્યારે. મને તો મારા પાસવર્ડ યાદ હતા જ નહીં. પછી મેં કેટલી વાર યાદ કર્યું તો ના થયું. પછી એમાં સિસ્ટમ આવે મિનિટની, જે બધા ફોનમાં આવે કે પહેલી વાર તમે ખોટા પાસવર્ડ નાખો એટલે તમને 2-3 મોકા આપે. પછી 5 મિનિટ આવે, પછી 15 મિનિટ આવે, પછી 15 મિનિટ આવે, પછી 30 મિનિટ આવે, પછી 47 મિનિટ આવે, પછી 1 કલાકને પછી છેલ્લે 7 કલાક. એવી રીતે તમને કંઈક 10 મોકા લગભગ મળે, 10-15 એવા કંઈ. તો 10-15 ચાન્સ મને મળ્યા, પણ મને 2 દિવસ મેં રાહ જોઈ કે ભાઈ પાસવર્ડ યાદ આવી જાય. અલગ મારા જે પાસવર્ડ હોઈ શકે એ મેં બધા ટ્રાય કર્યા, પણ એકેય પાસવર્ડ એમાં લાગ્યો નહીં. પછી મને એક છેલ્લો લાસ્ટ પાસવર્ડ યાદ આવ્યો, મેં એ નાખ્યો. પછી મને એવું લાગે છે કે મારો જે પાસવર્ડ હતો એ સાચો જ હતો, પણ શાયદ પછી બહુ બધા પાસવર્ડ ટ્રાય કર્યા એના લીધે પ્રોબ્લેમ આવી હશે અને પાસવર્ડ ના ખુલ્યું. પછી તોડાવા ગયા તો એપલ કેરમાં ગયા તો અહીંયા એને કીધું કે તમે તમારા પાસવર્ડ જો તોડશો ને તો એમાં જેટલો પણ ડાટા છે એ બધો ડાટા 0 થઈ જશે. એટલે ભાઈ મેં કીધું મારો આમાં ડાટા થોડો ઘણો બધો છે જે મને ઉપયોગી છે. તો એ કે ના ભાઈ તમે પાસવર્ડ તમારો તોડશો એટલે તમારો ડાટા 0 જ થઈ જશે. મેં કીધું ઠીક છે, વાંધો નહીં. ડાટા 0 થઈ જાય ત્યાં સુધી વાંધો નથી, હાલો. મેં તો એકચ્યુઅલીમાં બેકઅપ નહોતો લીધો, કારણ કે આપને શું ખબર ભાઈ આપણે આવા પાસવર્ડ ભૂલી જશું. એ થઈ ગયો એટલે મેં કીધું વાંધો નહીં, તો આપણો લોક તમે તોડ નાખો. તો એ કહે કે પણ તમારો લોક તોડવા માટે તમને એક એપલ આઈડીનો પાસવર્ડ જોશે. તમે વિચાર કરો. મેં એને કીધું હા વાંધો નહીં, આપણે માનીએ છીએ કે ભાઈ આઈફોન છે એ ફૂલ સેફ્ટીવાળો ફોન છે, એમાં ફૂલ સેફ્ટી આવે છે એટલે આટલી બધી એની પ્રોસેસ હોય. પણ તમને જો તમે ફોન લીધો હોય ત્યારે તમે તમારી એપલ આઈડી બનાવી લો અને એમાં પાસવર્ડ જનરેટ કર્યા હોય. એપલ આઈડીનો તમને દરરોજ તો કામ આવે નહીં, તમે એના પાસવર્ડ યાદ રાખો કે એમાં તમે પાસવર્ડ નાખતા હો. હવે હું મારી જે મેન પાસવર્ડ જે સ્ક્રીન લોક હોય એના પાસવર્ડ હું ભૂલી ગયો. મને એપલ આઈડીના પાસવર્ડ યાદ હોય, એ યાદ હોય તો મને સ્ક્રીન લોકના પાસવર્ડ યાદ ન આવી જાય. હવે એ કે તમારે લોક તોડવો હોય તો તમને એપલ આઈડી અને તમારો જે આ પાસવર્ડ છે એપલ આઈડીનો એ તમને ખબર હોવી જોઈએ. એ તમને ખબર નહીં હશે ને એટલે તમારો ફોન ડબ્બો. 1,40,000 રૂપિયાનો ફોન કંઈ કામનો નબળે એક નાની એવી ભૂલના લીધે. તો હું તમને એ કહેવા માંગુ છું કે તમારે ક્યારે આવું બનાવ બને તો તમારે એક વસ્તુનો ધ્યાન રાખવાનું, જે મારાથી ભૂલ થઈ ગઈ છે. તમારે ક્યારેય ખોટા પાસવર્ડ નાખીને અથવા તો મને આ પાસવર્ડ યાદ છે ને આ પાસવર્ડ યાદ છે ને એવું કંઈ કરવાની જરૂર નથી. જો તમને યાદ ન હોય તો તમારે એક જ વાર પાસવર્ડની ટ્રાય કરવાની, બીજી વાર તમારે ફેસ આઈડીથી તમારો ફોન અનલોક કરી દેવાનો. પછી પાછું તમે ટ્રાય કરો યાદ કરીને, પાછું તમને એમ થાય કે આ નથી રોંગ પાસવર્ડ છે તો પાછું તમે ફેસ આઈડીથી ખોલી લો. પણ 2 વાર ક્યારે તમારે ટ્રાય કરવાની નહીં. આઈફોન હોય એન્ડ્રોઈડ કંઈ ખબર નહીં, પણ આઈફોનની તો આ સિસ્ટમ છે, ધ્યાનમાં રાખવાનું. પ્લસમાં મારી આખી સ્ટોરીમાં એવું થયું કે 2 દિવસ સુધી મેં ફોન ના દીધો. એનું કારણ છે કે મેં મારા ભાઈબંધોને પૂછ્યા, ફ્રેન્ડ સર્કલમાં, પછી કાકાને પૂછ્યું, બધાને પૂછી લીધા સર્કલમાં કે ભાઈ કોઈને મારા પાસવર્ડ જેને ખબર હતી અથવા તો કોઈની સામે મેં ફોન ખોલ્યો, મેં કીધું તમને ખબર હોય તો તમે કહો. કોઈને મારા પાસવર્ડ યાદ નહીં. અને મેં મારા પાસવર્ડ છે ને કોઈને મારા પાસવર્ડ યાદ નહીં.
હવે એવામાં થયું છે કોઈને એટલે કોઈને પાસવર્ડ યાદ નહીં, એટલે લાસ્ટ ટ્રાય હતી મારી ફેલ ગઈ, પછી તો આવી ગયો આઈફોન અનઅવેલેબલ. હવે તો મેં તોડવા માટે દઈ દીધું છે, પણ એમાં હજી વાર લાગશે. 2 દિવસ ત્યાં કાલે સાંજે દઈ આવ્યો હતો અને અત્યારે 4 વાગ્યાનું કીધું છે. તો હવે તમને હું એ કહેવા માંગુ છું કે તમારે શું કરવાનું, તમારા ફોનમાં ગમે એટલો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કે ઇમ્પોર્ટન્ટ ફાઇલ કે કંઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય, જરૂરી બધા, તમારે તમારા બીજા ફોનમાં અથવા બીજા ફોનમાં તમે શેર કરો તો એમાં પાસવર્ડ તો હશે, તો એ ક્યારેક લોક થઈ જાય તો પ્રોબ્લેમ આવી શકે. પણ તમારી પાસે જો એક્સ્ટ્રા ફોન હોય તો એમાં તમારે એ ડોક્યુમેન્ટ શેર કરી દેવાના, તમારા પાસવર્ડ હોય તો એ પણ શેર કરી દેવાના, અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં જે તમારો ખાસ તમારો ભાઈબંધ હોય એને શેર કરી દેવા, એને તમારા પાસવર્ડ કહી દેવા, અથવા તો કંઈ જરૂરી જે પાસવર્ડ જ્યાં જ્યાં તમે રાખ્યા હોય એ કહી દેવા, અથવા તમારા કાકાને પપ્પાને ગમે એના કોકના ફોનમાં તમારી વસ્તુ શેર કરી દે. મેં વસ્તુ ધીરજ કાકાના મારી વસ્તુ જે મારે પાસવર્ડ હતા એ ધીરજ કાકાને મેં એમની સામે જ ખોલેલા, પણ એવું કાલે કોઈને એટલે કોઈને યાદ જ નહીં, એવું બનાવ્યું બરાબર. પછી અત્યારે તોડવા દીધું છે, 0-0 થઈ જશે. બધા ડોક્યુમેન્ટ ગયા, એડિટિંગની જે મારી બધી ફાઇલ્સ ને આ તે ને સાઉન્ડ ઇફેક્ટ ને બધા હતા, બધા 0-0 થઈ ગયા. એટલે હવે મને અફસોસ થાય છે. અને પાછા જે એપલ આઈડી ને પાસવર્ડ છે ને એ હજી શ્યોર નથી થયા કે આ જ છે કે નહીં એમ. હવે એ દીધા જ, હવે 4 વાગે ખબર પડે એ જ પાસવર્ડ છે કે નહીં. એટલે તમારે ક્યારે આવું થાય તો તમારે ધ્યાન રાખવી, અને તમારા પાસવર્ડ કે કોઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય એ તમારે એક્સ્ટ્રા જે ફોન હોય એમાં, અથવા તો તમારા ફ્રેન્ડને, અથવા તો તમારા કાકાને, અથવા તો તમારા પપ્પાના ફોનમાં શેર કરી દેવાય, એટલે આવું બનાવ ન બને. અને બાકી આ વિડીયો આમ તો તમારી સાથે જો કંઈ આવું થાય તો આ બહુ જરૂરી છે. એક તો ફેસ આઈડીનો અને પછી પાસવર્ડ, આ 2 વસ્તુ. જો આ ન થાય તો બેસ્ટ છે. બાકી આ તમારા ફ્રેન્ડ સર્કલમાં, પછી તમારા જે તમને એમ થતું હોય કે જેની પાસે આઈફોન છે અથવા તો એન્ડ્રોઈડ ફોન છે એ બધાના તમારે વસ્તુ શેર કરી દેવી, કારણ કે ભાઈ આ બહુ જરૂરી છે. તો જે સમજી લો કે એટલા બધા ડોક્યુમેન્ટ ખાસ હતા નહીં, નોર્મલી હતા, જે મારે પપ્પાના કે કાકાના ફોનમાં શેર કરેલા છે, એટલે વાંધો નથી આવતો. ધીરજ કાકાના ફોનમાં મારી ઘણા બધા ડોક્યુમેન્ટ છે એ મેં ઓલરેડી શેર કરેલા છે, એટલે વાંધો નથી. બાકી જો તમારે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય તો ભાઈ આ બહુ વસ્તુ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવી છે એમ. હવે સમજી લો કે આમાં તમે બિઝનેસ લઈને બેઠા હો અને તમારો ફોન આવી રીતે લોક થઈ જાય તો તમે શું કરો? તમારા ડોક્યુમેન્ટ, તમારા ડાટા 0-0 થઈ જાય તો તમે સમજી શકો છો ને. એટલે બસ આ જ છે. બાકી તો તમે સમજી લો હજી મારી એપલ આઈડીને જે મારા પાસવર્ડ છે એપલ આઈડીના, એનો કંઈ હજી મને અપ્રુવલ ફોન મતલબ આવ્યો નથી કે ભાઈ તારા એપલ આઈડી પાસવર્ડ આ જ છે. જો એપલ આઈડી અને પાસવર્ડ ખોટા નીકળ્યા એટલે 1,40,000નો ફોન 6 મહિના હજી થયા છે 0-0 થઈ જશે. કંઈ એટલે કંઈ ફોન કામ નહીં રહેશે. એટલે આવું તમારી સાથે ન થાય, પણ ધ્યાન રાખવું. બાકી એક વસ્તુનું ધ્યાન રાખવું, તમારા પાસવર્ડ તમે ભૂલી ગયા છો, તમને ખબર છે, તો તમારે ખોટી ટ્રાય કરવાની નહીં. તમારો ફોન ફેસ આઈડીથી કે ફિંગર લોક તમે જે પણ રાખેલો એકવાર એનાથી અનલોક કરી લો, ફરી ટ્રાય કરો એટલે તમારો ફોન લોક ન થાય. બાકી તમારા એક્સ્ટ્રા ફોનમાં અથવા તો તમારા ગ્રુપ સર્કલમાં ગમે એને શેર કરી દો. ગ્રુપ સર્કલમાં નહીં તો તમારા ગ્રુપ સર્કલમાંથી જે તમારા ખાસ મિત્રો હોય, જેના ઉપર તમે ભરોસો કરતા હો, એને તમે શેર કરી દો, એટલે તમારો આવો કંઈ પ્રોબ્લેમ ના આવે. મારે તો કંઈ મેં કીધેલા હતા ઘણાને પાસવર્ડ, પણ હવે નસીબમાં નહીં હશે, કારણ કે કોઈને યાદ ન આવ્યા. ઘણી ટ્રાય કરી, 2 દિવસ સુધી એ જ રાહ જોઈ કે પાસવર્ડ યાદ આવી જાય. અને છેલ્લે પાસવર્ડ યાદ આવ્યા પણ મને નથી સમજાતું કે શું થઈ ગયું. પણ વાંધો નહીં, જે થયું. હવે આપણે 4 વાગ્યાનો ટાઈમ દીધું છે, અત્યારે ટાઈમ 1 વાગ્યો છે. આપણે 4 વાગે જશું અને પછી ત્યાં જઈને જોઈ લેશું. મેં એને કીધું હતું કે ભાઈ એપલ આઈડી અને પાસવર્ડ નાખી દે અને વેરીફાઈડ થઈ જાય ને તો ફોન કરી દેજે કે ભાઈ એપલ આઈડી પાસવર્ડ તો બે સાચા છે. એટલે મેં કીધું એક ટેન્શન તો ઓછું થાય. બાકી જો અત્યારે તો સેમસંગના ફોનમાંથી શૂટ થાય છે. 6 ફોનમાં કંઈ થઈ ગયું તો કંઈક લોચો થાય, પણ નહીં થાય, ખુલી જશે. મને ફાઇનલ એટલા ફાઇનલ ખબર છે કે આ છે. વાંધો નહીં, તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું. અને બાકી ભાઈ ચેનલમાં હવે વ્લોગ છે ડેલી આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વાંધો નહીં, જે થવા વાળું હતું થયું. તો આ વિડીયો અત્યારે આપણે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. 4 વાગે ફોન લેવા જઈશ ત્યારે તમને ન્યૂ આપણો પાછો 0-0 થઈને ફોન આવશે, એ તમને બતાડી દઈશ. એટલે તમને એમ ન થાય કે ભાઈ આ ખાલી બનાવવા માટે બનાવી નાખ્યો, એવું નથી. હકીકતમાં આવું જ છે. વાંધો નહીં, તમે બધા ધ્યાન રાખજો. તમારા ભાઈબંધને, તમારા કોઈ એવા જે
મિત્રો હોય, તમારા પપ્પા અથવા તો તમારા અંકલ કે જે કોઈ પણ હોય જેની પાસે આઈફોન હોય અથવા તો કોઈ પણ ફોન હોય જેની અંદર ઓરિજિનલ અથવા બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય, બિઝનેસ કરતો હોય, એમને જરૂરથી શેર કરી દેજો. એટલા માટે નહીં કે મારા વ્યૂ વધે અને મારા સબસ્ક્રાઈબર વધે, એવું કાંઈ નથી, પણ આ ખરેખર બહુ જરૂરી વસ્તુ છે. એટલા માટે કહું છું કે તમારા ગ્રુપમાં એવા જે કોઈ પણ વ્યક્તિ હોય જેના ફોનમાં ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય અને જરૂરી હોય અને એકવાર જરૂર શેર કરી દેજો એટલે એને ખ્યાલ લઈએ. બાકી તમારા પાસવર્ડ મેં અને પાસવર્ડ ને ડોક્યુમેન્ટ એક્સ્ટ્રા ફોનમાં શેર કરી દેવા. બાકી તો બીજું કાંઈ નહીં. આ જ છે. ફોન લેવા જઈશ ત્યારે તમને દેખાડી દઈશ અને મળીએ પછી ફોન લેવા જઈશું ત્યારે. થેન્ક યુ ફોર વોચિંગ. હલો ભાઈ, ન્યૂ ફોન અનલોક. ન્યૂ જ કહેવાય ભાઈ, આમાં બધું રિસ્ટાર્ટ 0 થઈ ગયું, ન્યૂ જ કહેવાય. આની પાસેથી જ લીધું હતું ને એને જ બધું કરી નાખ્યું 0. હા પણ કઈ વાંધો નહીં, નવો જ કહેવાય. હા મતલબ 6 મહિના થયા છે બરાબર. સાચી ને હાવ 0. એડિટિંગનો ડાટા ના ને તેમ બધું ગયું હોય, હાવ ખાલી. આવું છે ભાઈ. જો તમને એમ થતું હોય કે હા ભાઈ એમને વિડીયો બનાવવા પૂરતો બનાવ્યો એવું નથી બરાબર ભાઈ. સાચો હું ને હે થઈ ગયો તો ને લોક થોડું થઈ ગયું. વાંધો નહીં, હાલ ઓફિસે જઈને પછી મળીએ. જ્યારે હું સેટિંગ કરી લઉં ને આની પાસે થોડું ઘણું કરાવી લઉં કે હવે ભાઈ બેકઅપ ને આમાં પાછું જોતું હોય તો બધું સેટિંગ ઓન કરી દે મને, એટલે બીજી વાર આવું જ્યારે બનો તો વાંધો ના આવે. હવે હજી આવો બનાવો તારે હે હજી આવો ના, હવે તો બનાવું એકવારમાં ધરાણું નથી તો મગજ રીસેટ કરીને થઈ જાય ભાઈ. ક્યારેક માણસ છે, હું માણસથી ભૂલ થાય. એમ પાસવર્ડ ભૂલાય નહીં યાર. કાં ઘસાયાની અંદર કોઈ કે તારી કને પાસવર્ડ માંગ્યો તારે દેવો નહીં હોય એટલે તેમ કીધું ભૂલાઈ ગયો અને તે ફોન રીસેટ કરાયો. બાકી 100% આવું થાય જ નહીં કે પાસવર્ડ ભૂલાઈ જાય. ફોન આખો મારે 0 કરવો એનાથી તો પાસવર્ડ દેવા ના પોહાય ભાઈ. ના પોહાતો હોય ત્યારે તે પોહાય તો એવું કાંઈ આમાં મારે છે નહીં. ભલે હાલો મળીએ પછી.